બાઇબલનું એક અદ્ભુત વાક્ય મારે વાંચવામાં આવ્યું હતું. જે આપે છે એને આપવામાં આવે છે. અને મને એના પુરાવા મળી ગયા. જેને કુદરત કહીએ છીએ, જેને અસ્તિત્વ કહીએ છીએ, ત્યાંથી આપણે આ આપી દેતા શીખવાનું હતું. આપણે હાથને ટૂંકા કરી નાખ્યા, હાથને ખુલ્લા મૂકવાના હતા. તમારી જરૂરિયાત જેટલું હાથમાં રાખવાનું હતું અને ત્યાર પછીનું ખુલ્લા હાથે વહેંચી દેવાનું હતું. કાલનું શું થશે, મારું શું થશે, હું આપી દઈશ તો, એ વિચારવાનું નહોતું. જુઓ ને, પક્ષીઓ, પશુઓ કાલનું વિચારતા નથી. આજ સાંજ પડી ગઈ, દિવસ પસાર થઈ ગયો, કાલનું કુદરત જોઈ લેશે. અને બને છે એવું ને, કીડીને એક દાણો જો ચોખાનો મળી જાય કણ, અને હાથીને મણ રોજ, તો કુદરતી વ્યવસ્થા કરે છે કે નથી કરતી? વૃક્ષ ઉપર રહેતા પક્ષીઓને શું ઠંડી, ગરમી, વરસાદ નહીં નડતો હોય? આપણે મંડી પડ્યા એમ મદદ બધી જ કોઈને કરવાના બદલે બધું ભેગું કરવા. ડાયોજિનિસ નામનો એક ફિલોસોફર કપડા પણ નહોતો પહેરતો, દરિયા કિનારે પડ્યો રહેતો હતો, નદી કિનારે પડ્યા રહેતા હતા. અને જોવાનું એ છે, વિશ્વ વિજેતા એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, સિકંદર ના ગુરુ એ હતા. એક વાડકો રાખતા, ક્યાંક પાણી પીવું હોય તો, કે કોઈ આપે તો અનાજ ખાવા પીવાનું એમાં લેવાય. એક દિવસ નદી કિનારે પાણી ભરવા વાડકામાં જાય છે, અને કૂતરું સીધું પાણી પીતું હોય છે, અને વિચારે છે કે જો કૂતરાને પણ પાણી પીવા વાડકાની જરૂર નથી, તો મારે વાડકાની પણ શી જરૂર છે? છેલ્લી મિલકત પણ ફેંકી દેશે. જો કુદરત આપી દે છે, હજારો વર્ષોથી સૂરજ ગરમી અને પ્રકાશ આપી જ દે છે, સવારથી સાંજ. વાદળો કાયમ વરસી જ જાય છે, પવનનું શીતળતા વહેવડાવે છે, ધરતી અનાજ ઉગાડે આપી દે છે, દૂધાળા જાનવરો પોતાના માટે દૂધ નથી રાખતા, આપી દે છે. વૃક્ષો તો કહેવાય જ સંત છે. ફળ ફૂલ જે કઈ લાગે બધું જ આપી દે છે. કુદરત કશું સાચવે છે ખરી? બધું જ આપી દે છે. અને આ જ ઈશ્વરનો ઈશારો હતો કે આપણે કુદરતને જોઈને સમજીશું. જે છે તમારા જેટલું રાખી દો, બાકીનું આપી દો. હવે તમારું શું થશે?
એ વિચારવાનું જવા દો. એ કુદરત, ઈશ્વર, અસ્તિત્વ એ વિચારશે.